પુષ્પમાળા વાક્ય 72મું વાક્ય. સાયંકાલ થયા પછી વિશેષ શાંતિ લેજે. સાયંકાલ થયા પછી વિશેષ શાંતિ લેજે. કૃપાલદેવે એમ લખ્યું, સાયંકાળ, સાંજ પડી ગઈ, દિવસની બધી પ્રવૃત્તિઓ પૂરી થઈ ગઈ, હવે રાત પડી એટલે રાત્રે બધી પ્રવૃત્તિ મૂકી અને ભક્તિ વડે પરિણામને શાંત કરજે. તારા ભાવોને હવે શાંતિ પમાડજે. દિવસની ઉકળાટ, આરંભ, પરિગ્રહની, વ્યવહારની કે વેપારની એ બધી હવે ભૂલી જઈ હવે ભક્તિ કે સ્વાધ્યાયમાં ચિત્તને રમાવ. એના વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, આખા દિવસમાં શું કરવું તે બધું કહી દીધું. દિવસે સુવાની ના પાડી હતી. ભક્તિ, શાસ્ત્ર વાંચન વગેરે કર્તવ્ય દર્શાવ્યું હતું. પ્રવૃત્તિનો કાળ પૂરો થયો એટલે હવે નિવૃત્તિ હોય લેવી હોય તો લેજે એમ કહે છે. ઊંઘના 6 કલાક ક્યાં છે? ઊંઘમાં પણ વિશેષ નહીં. તો પછી રાત પડી, રાત તો 12 કલાકની હોય, તો બાકીના કલાકમાં શું કરવું? તો કે હવે ભક્તિ, સ્વાધ્યાય કે સ્મરણ એમાં વખત ગાળ. પહેલાના જમાનામાં આજથી 50-60 વર્ષ પહેલા ગામડાઓમાં સાંજે 5 વાગે તો દુકાન બંધ કરી દે. સવારમાં 10-11 વાગે ખોલે. સાંજે 5-5:30 જમવા ગયા ત્યાર પછી પાછા દુકાને ના આવે. સૂર્યાસ્ત પહેલા ઘરે જઈને જમી લે. રાત્રે કોઈ ધંધો હોય નહીં. રાત્રે પછી ભક્તિ કે સ્વાધ્યાય અને સવારમાં પણ બધા ભગવાનના દર્શન, પૂજા વગેરે બધું કરીને પછી ધંધે લાગતા. આજે આખું કાળ ફરી ગયો છે. ને સવારમાં રાતના 12-2 વગાડે, સવારમાં 8-9 વાગે ઉઠે અને ઉઠીને સીધા નાહી ધોઈને ધંધે. કોઈ ધર્મ કર્મની ક્રિયા રહી નહીં. ઘરમાં આવે તો ઘરમાં આ ટીવી વગેરે હોય એમાં જ બધો સમય બરબાદ થઈ જાય. એટલે આત્મા કલ્યાણનું કોઈ નિમિત્ત રહ્યું નહીં આત્મ જાગૃતિ માટે. એટલે દિવસે દિવસે આત્માનું પતન થઈ રહ્યું છે. એવા એને બળ મળે એવા કોઈ સાધનો, ક્યાંય સત્સંગ ભક્તિ મળે નહીં. એટલે આત્માને જાગૃતિ ક્યાંથી આવે? એટલે કૃપાલ કે હવે આ સાંજ થઈ છે એટલે સાયંકાલ થયા પછી દેવવંદન આપણે કરીને પછી વિશેષ શાંતિ લેજે. જગતને ભૂલી જજે. ધંધા વેપારને ફરી યાદ કરીશ નહીં, કેમ કે કાલે કરવાનું જ છે. ફરી એને શું યાદ કરવાનું? કાલની વાત કાલે. હવે આત્માનું હિત કરી લઉં. આ ધંધો આ પેટ માટે કે શરીર માટે કર્યો, હવે આત્મા માટે કરું. એટલે 6 કલાક હું માટે કયા. તેથી રાત્રે હવે શાંતિ હોય છે. ઊંડા ગંભીર વિચાર કરવા માટે રાત્રિ દિવસની ધમાલથી રહિત હોવાથી વધારે અનુકૂળ છે. દિવસનો ધમાલ, ઘોંઘાટ ઘરમાં કે વેપારમાં એ બધું મટી ગયું. હવે રાત્રે શાંતિ વિશેષ હોય એટલે ઊંડા ગંભીર વિચાર કરવા હોય તો આ દિવસના ધમાલથી રહિત એવી આ રાત્રિ વધારે અનુકૂળ છે. પ્રતિમા યોગધારી પુરુષો તે તો રાત્રે હવે મારે શરીરની સંભાળ ન લેવી એવી પ્રતિજ્ઞા કરીને એક મુદ્રામાં ઊભા કે બેઠા આખી રાત ગાળે. આખી રાત આત્મધ્યાન કરે. કેમ કે એ ઉત્તમ સમય એમને જણાય છે કે મહાત્માઓ તો રાત્રે જાગે. એમના માટે તો રાત્રિ અદ્ભુત આરાધનાનો સમય છે. એટલે પ્રતિમા યોગધારી મહાત્માઓ તે તો આમ શરીર એટલે કે કૌશક મુદ્રામાં કે પદ્માસન મુદ્રામાં બેસી આખી રાત ગાળે. બ્રહ્મચારીજી બાબત કહે છે કે જ્યારે જુઓ ત્યારે ધ્યાનમાં બેઠા હોય રાત્રે. એવી આરાધના રાત દિવસ હોય છે
ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નિષદિન નય નમે નિંદ ન આવે તમ નરહી નારાયણ પાવે. નહીં તો ઊંઘમાં ઘણો બધો સમય વ્યર્થ વયો જાય છે. એટલે કૃપાલે લખ્યું કે આ 60 ઘડીનો એક દિવસ, એમાં 20 ઘડી તો ઊંઘમાં જ જતી રહે. પછી 40 ઘડી બીજી ટેલ ટપાવવામાં પૂરી થાય, પછી આત્મા ક્યાંથી કરે? એટલે 6 કલાક ઊંઘ માટે કયા એથી વિશેષ નહીં. બાકીના સમયમાં વ્યવહારિક કાર્ય પતાવીને આત્મહિત કરવું જોઈએ, કેમ કે માનવ દેહ સિવાય એ કામ થતું નથી. શુદ્ધ ઉપયોગમાં જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી તો એ મહાત્માઓ કૌશગમાં રહે, અને તેમાંથી ઉપયોગ ખસી જાય ત્યારે ચેતતા રહી શુભ ઉપયોગમાં રહેવા માટે સ્વાધ્યાય, વિચાર, ભાવના કે કોઈ ગાથા કડી લઈને તેના પર વિચાર કરે કે 12 ભાવનાનું સ્મરણ કરે છે. જ્યાં સુધી એ મહાત્માઓ આત્મધ્યાનમાં સ્થિર રહી શકે ત્યાં સુધી બહાર આવવા ઈચ્છતા નથી. પણ કર્મના ધક્કાથી કૌશગમાં સ્થિર ન રહી શકે ત્યારે પછી અશુભમાં ન જવાય. એના માટે કાં મનને સ્વાધ્યાયમાં રોકે, કાં શાસ્ત્ર લખવામાં રોકે, કાં કોઈને ઉપદેશ આપવામાં રોકે, કાં 12 ભાવનાઓ કે આવા ઉત્તમ ગ્રંથોના વિચારમાં ઉપયોગને રોકે. મન ચંચળ થાય ત્યારે એમ પુરુષાર્થ કરતા કરતા જ્યારે મન પાછું સ્થિર થાય કે પાછા ધ્યાનમાં જતા રહે, પાછા શુદ્ધ ઉપયોગમાં, એમને એમ જ સુખ ભાસે. પાછું જ્યારે મનને વસ્તુ વિચાર ધ્યાવતે મન પામે વિશ્રામ, કે પાછા રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યાકો ના, પાછા અનુભવમાં જતા રહે. એમ શુદ્ધ ભાવમાં બીજું બધું જાણવાનું કે વિચારવાનું મૂકી દઈ આત્મા એક પોતાને જ જાણી તેમાં સ્થિર થાય છે. શુદ્ધ ભાવમાં પછી બીજા કોઈ વિકલ્પ હોતા જ નથી. આત્મા સ્વભાવમાં સ્થિર રહે છે, ત્યાં અનંત આનંદ આવે છે. જે અનુભવે તે જ જાણે છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીજી ઉપરનો પત્ર છે જેમાં શુદ્ધ ઉપયોગનું વર્ણન છે કે હે મુનિઓ, જ્યાં સુધી કેવળ સમવસ્થાન રૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. કયો પત્ર છે ખબર છે? અચ્છા. કે હે મુનિઓ, જ્યાં સુધી કેવળ સમવસ્થાન, કેવળ આપણા પોતાના સમભાવમાં સ્થિત ન થાય ત્યાં સુધી તમે સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય. આત્મા પોતાના સ્વભાવ, અચ્છા ભલે, સહજ સ્વભાવમાં સ્થિતિ ન પામે સ્વરૂપમાં, ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહેજો. ત્યાં સુધી કાં તો આત્મ ધ્યાનમાં લીન રહેજો, અને એમાં ન રહેવાય તો સ્વાધ્યાયમાં લીન રહેજો. ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. આત્માનું સ્વરૂપ જ્ઞાનીએ કહ્યું છે તેનો વિચાર કરે, ગોખે, સ્મરણ ભક્તિ કરે તે શુભ ભાવના છે. ધ્યાન એ તો શુદ્ધ ભાવ છે, પણ તેમાં નહીં રહી શકે ત્યારે જ્ઞાની પુરુષોએ જે કહ્યું એના વચનોનો વિચાર કરે, ગોખે કે સ્મરણ કરે કે ભક્તિ કરે, એ બધી શુભ ભાવના છે. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. શુભ ભાવથી જ શુદ્ધ ભાવમાં જવાય છે, અશુભમાંથી નહીં. ધ્યાન એટલે શું? તો કે ધ્યાન એટલે આત્માનો ઉપયોગ, આત્મામાં સ્થિર થાય તે ધ્યાન છે. ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. ધ્યાન એટલે શું? તો કે આપણા આત્માનો ઉપયોગ જે બહાર ફરે એ વિભાવમાંથી ગઈને સ્વભાવમાં આવી અને સ્વસ્વરૂપમાં આત્મ સ્વરૂપમાં સ્થિર થાય તેનું નામ ધ્યાન છે. ચંચળતાથી અત્યારે આત્માને ભૂલી બાહ્ય પદાર્થોને ઇન્દ્રિય દ્વારથી જાણવાનો જીવને અભ્યાસ થઈ ગયો છે. આત્મા આપણો કર્મ મળના કારણે ચંચલતા ભજે છે. ભાવમાં આત્મા પોતે એ ચંચલ ત્યારથી અત્યારે આત્માને ભૂલી ગયો છે, અને બાહ્ય પદાર્થો ને જ આ ઇન્દ્રિયોના દ્વારથી
જાણવાનો જીવને અભ્યાસ થઈ ગયો છે. એટલે ઉમા સ્વામી ને પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં લખ્યું, ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભોગો પામી ન મેં પૂર્વે જાણ્યું રૂપ યથાર્થ જે. 5 ઇન્દ્રિયો અને મનને લઈને સદા આ વિભાવિક આત્મા, સંસારી આત્મા બહાર જ ભટકે છે. ઇન્દ્રિય રૂપી દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, 5 ઇન્દ્રિયના વિષયોમાં પડ્યો. ભોગો પામી ન મેં પૂર્વે જાણ્યું રૂપ યથાર્થ. મારું જે યથાર્થ આત્મ સ્વરૂપ છે એ 5 ઇન્દ્રિયના વિષયોમાં મગ્ન થઈને મેં હજુ સુધી જાણ્યું નથી. એ ઉપયોગ એમાં જ રમે છે. એટલે અંતરમાં એ શું છે એ શોધતો જ નથી. જેમ કે મકાનને દ્વાર હોય 6, તે બારીઓમાંથી બહાર જ જોયા કરે, અંદર શું છે એ ભાન જ ન થાય. એક બારી મૂકીને બીજી મૂકીને ત્રીજી, એમ આપણે કાં જોવામાં, કાં સૂંઘવામાં, કાં સાંભળવામાં, સ્પર્શવામાં, બસ એમાં જ આપણો ઉપયોગ રમાવીએ છીએ, જ્ઞાન દર્શન ઉપયોગ. તો અહીંયા કે છે આ ચંચળતાથી અત્યારે આત્માને ભૂલી બાહ્ય પદાર્થોને ઇન્દ્રિય દ્વારથી જાણવાનો જીવને અભ્યાસ થઈ ગયો છે. તે પડતો મૂકી માત્ર ઉપયોગમાં ઉપયોગ રહે તેનું નામ ધ્યાન છે. બહાર જતી વૃત્તિઓ પડતી મૂકી એમાં જીને આત્માનો ઉપયોગ આત્મામાં જ રહે તેનું નામ ધ્યાન છે. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં પછી કંઈ કરવું રહેતું નથી. આત્મા પોતાના સ્વભાવમાં સર્વકાળને માટે કેવળ જ્ઞાન થવાથી સ્થિતિ પામી ગયો, પછી એને કંઈ કરવા પણ નથી. પછી કૃત્ય કોઈ ધ્યાને કરવાની જરૂર નથી, ભક્તિ કરવાની જરૂર નથી, કાંઈ સત્સંગ કાંઈ કરવાની જરૂર નથી. સ્વસ્વભાવમાં આવી ગયો. જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહે તેમ નથી કે ભાઈ આ ફલાણું કરવું છે ને આ વિચારવું છે ને તે બધું જ જતું રહે. બારણા બંધ કરી દે તેમ, બારણા બંધ કરી દે કોઈ અંદર આવે નહીં તેમ આ દરવાજા કર્મના બધા બંધ સ્વરૂપમાં સમાઈ ગયો અંદર. એટલે એને પછી કાંઈ કરવા પણ છે નહીં. સુરતમાં બ્રહ્મચારી કે સુરતમાં પ્રભુશ્રીજીએ 3 ઉપયોગનું દ્રષ્ટાંત આપ્યું હતું. 3 ઉપયોગનું દ્રષ્ટાંત આપ્યું હતું. તે અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ. આ ત્રણેયના દ્રષ્ટાંતો પ્રભુશ્રી કહે છે. પહેલું, અશુભ ઉપયોગ. એ કેવી રીતે તે સમજાવે છે કે કૂતરાને જેમ ઘરમાં પેસવા ન દે અને પેઠા હોય તો કાઢી મૂકે, તેમ અશુભ ભાવ આવવા દેવા નહીં અને આવે તો કાઢી મૂકવા. કૂતરાને આપણે ઘરમાં પેસવા દેતા નથી અને પેસે તો પણ કાઢી મૂકીએ. તેમ પ્રભુશ્રીએ કહ્યું કે આ અશુભ ભાવને આપણા આત્મામાં આવવા ન દેવા. અશુભ ભાવોને, મોહના રાગદ્વેષના ભાવોને અંદર આવવા ન દેવા, અને આવી જાય તો કાઢી મૂકવા. સત્સાધન રૂપ લાકડીથી, કૂતરાઓને આપણે લાકડીથી કાઢીએ તેમાં આપણો ઉપયોગ સત્સાધન, ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, સ્મરણ, એમાં કોઈમાં ઉપયોગ રોકીને અશુભ ભાવોને કાઢી મૂકવા. સત્સાધન રૂપ લાકડીથી. નાનીએ સાધન આપ્યું હોય તે ભક્તિ વગેરે કરવા માંડે તો અશુભ ભાવો નાસી જાય. લાકડી ઉગામે તો કેવા કૂતરા ભાગે, મારશે ગમણો કેમને. એમ આ નાની પુરુષે જે ભક્તિ, સત્સંગ, સ્મરણ વગેરે જે સાધન આપ્યા એનો જો ઉપયોગ કરે તો આ અશુભ ભાવરૂપી કૂતરાઓ નાસી જાય. એટલે દ્રષ્ટાંત કહ્યું કે માં બહાર ગઈ એટલે બાળકને ખાવાનું આપીને એક લાકડી આપતી ગઈ. અને માએ કહ્યું દીકરાને કે જો કૂતરા આવે તો લાકડી ઉગામજે. પછી એ ખાવા બેઠો. કૂતરા તો આવ્યા. હવે એટલે પેલો તો ડરીને ઉઠીને ભાગતો જ થયો. એટલે ભાઈ કૂતરા તો બધું ખાવા લાગ્યા ના. એટલે હવે એની માં આવી કે શું આ બધું શું કર્યું, કેમ કૂતરા ખાય? તો કે માં એ તો કૂતરા આવ્યા એટલે પછી હું તો ભાગ્યો, ડર લાગ્યો તો ભાગી ગયો. અરે તને આ લાકડી આપી હતી ને,
આ તારે ઉગામી હતી તો કૂતરા ભાગી જાત, એ તો કે મને સૂઝ્યું નહીં. આ જ હાલત આપણી છે. આપણને જ્ઞાની પુરુષો કે સંકલ્પ વિકલ્પ કૂતરા તો આવશે, પણ તું આ સ્મરણ કે એના વચનની યાદ કરવા રૂપ જે લાકડી તો ઉગામ, મનને તેમાં લઈ જા, તો આ બધા કૂતરા ભાગી જશે. તો એ ભૂલી જઈએ છીએ આપણે. વખતે રાગ દ્વેષ કામ ક્રોધ આદિ ભાવોમાં ઉપયોગ લઈ જઈએ અને તે વખતે આ લાકડી રૂપ સત્પુરુષના વચનો એનો ઉપયોગ જ ન કરીએ તો પછી આ કૂતરા બધું ખાઈ જ જાય. એટલે કે આત્માને નુકસાન કરે, એના ગુણો બધા હણાઈ જાય છે. એમ આ શુભ ઉપયોગનું દ્રષ્ટાંત આપ્યું કૂતરાનું. હવે બીજું શુભ ભાવ. મહેમાન આવે, શુભ ભાવનું દ્રષ્ટાંત. મહેમાન આવે તો તેને આગતા સ્વાગતા કરે, તેમ શુભ ભાવો માટે બારણા સામાન્ય રીતે ઉઘાડા રાખે, અશુભ ભાવોથી બચવા માટે. મહેમાનો હોય તો એમને આપણે આગતા સ્વાગતા કરીએ અને એ આવજાવ કરી શકે એમના માટે બારણા ખુલ્લા રાખીએ માનો. તેમ અશુભ ભાવોથી બચવા માટે આપણે શુભ ભાવને આવવા દેવા. શુભ ભાવો જેમ આવે તેમ આવવા દેવા, એને રોકવા નહીં. કેમ કે શુદ્ધ ભાવ આપણે જાણ્યો નથી માટે. બાકી તો શુભ ભાવ પણ પુણ્યબંધનું જ કારણ છે, પણ આજે શુભમાં નહીં રહીએ તો આપણે બીજો કોઈ આધાર નથી. એટલા માટે જે શુભ ભાવમાં રહો, શુદ્ધ ભાવના લક્ષે, તો શુદ્ધ ભાવની પ્રાપ્તિ થાય. બીજો શુભ ભાવ. હવે ત્રીજો શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવમાં કે છે કૂતરાઓ માટે તો બારણા બંધ અને બીજા શુભ ભાવ માટે આગતા સ્વાગતા કરીને સામાન્ય રીતે બારણા ખુલ્લા રાખે, અને શુદ્ધ ભાવમાં તો બારી બારણા બધું બંધ કરીને સુરક્ષિતની જેમ નિશ્ચિંત રહે તેમ માત્ર આત્મામાં જ રહેવું, નાતા દ્રષ્ટા તરીકે, તે શુદ્ધ ભાવ. બારણા બારી બારણા બધું બંધ, એટલે કોઈ પણ પ્રકારે કર્મનું આવરણ આવે જ નહીં, અને આત્મા નિશ્ચિંતપણે સ્વભાવમાં સ્થિત રહે, નાતા દ્રષ્ટા તરીકે જે ઉદય આવે જોયા કરે, એમાં ભળે નહીં. તેનું નામ શુદ્ધ ભાવ છે. જે શુદ્ધ સ્વભાવમાં રમે એવા જ્ઞાનીઓને પણ પૂર્વે બાંધેલા કર્મનો ઉદય તો આવે, પણ એમાં એ ભળે નહીં, જોયા કરે કે શું થઈ રહ્યું છે. જેમ પ્રભુશ્રી કહે કે અમને આ રોગ આવે, દર્દ થાય, ચકરી ચઢે, બેભાન થઈ જવાય, પણ આ દેહથી જુદા થઈને બેઠા બેઠા જોવાની મજા પડે છે. દેહથી જુદા પોતાના શરીરમાં જ થાય, કોનું શરીર, અમે આ મારું છે નહીં એમ કરીને એને પાડોશીને ત્યાં થઈ રહ્યું હોય એમ માને છે. એ શુદ્ધ ભાવમાં રમે છે તો એવું થાય. શુદ્ધ ભાવમાં બારી બારણા બંધ કરીને સુરક્ષિતની જેમ નિશ્ચિંત રહે તેમ માત્ર આત્મામાં રહેવું, તે શુદ્ધ ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા તરીકે. હવે જ્યાં જીવના પરિણામ વર્ધમાન હિયમાન થયા કરે, પરિણામ ભાવોની વધઘટ થયા કરે, ત્યાં ધ્યાન કર્તવ્ય છે. અર્થાત ધ્યાનમાં લીનપણે સર્વ બાહ્ય દ્રવ્યના પરિચયથી વિરામ પામી નિજ સ્વરૂપના લક્ષમાં રહેવું ઉચિત છે. આ પ્રભુશ્રીને લખ્યું. પ્રભુશ્રીજી જ્ઞાની જે હોય, શુદ્ધ ભાવની આ વાત છે. શુદ્ધ ભાવ જેને પ્રાપ્ત છે એવા જીવોને તો જ્યાં ભાવોની ચડઘટ ચડ ઉતાર થયા જ કરતો હોય ત્યારે કે છે આત્માનો ઉપયોગને ધ્યાનમાં લઈ જવો. સર્વથા ધ્યાનમાં તો લીનપણે જ્યારે જીવ રહે ત્યાર તો બધા જ બાહ્ય પદાર્થોના પરિચયથી તે વિરામ પામે છે અને નિજ સ્વરૂપના લક્ષ્યમાં રહે છે, અને એ જ ઉચિત છે, એ જ કરવું છે. કેમ કે ત્યાં આનંદ સુખ છે. ઉદયના ધક્કાથી પ્રથમ ધ્યાનમાં જેમ પ્રથમ ગુપ્તિમાં ન રહી શકે તો સમિતિ. અટ પ્રવસ્ટ પ્રવચન માતા જે મુનિઓનો ધર્મ છે, મન વચન કાયની ગુપ્તિ એ તો મુખ્ય છે, પણ ન રહી શકે ત્યારે સમિતિ.
તેમ એ આત્મધ્યાનમાં નહીં રહી શકે, ત્યારે પછી ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. પ્રભુશ્રીને લખે વાલે ત્યારે કે ધ્યાન છૂટી જાય જલ્દીથી પાછું એનું અનુસંધાન જોડાણ ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ કોઈ પણ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાની જીવ ભજે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. આમ એને વિભાવમાં જવા જ ન દે. કાં તો આત્મધ્યાન તેમાં નહીં રહી શકાય તો સ્વાધ્યાય સ્વાધ્યાય ધ્યાન સ્વાધ્યાય ધ્યાન આમ છઠ્ઠે સાતમે ઝૂલતા જ્યારે પરદ્રવ્યમાંથી ઉપયોગ ખસી અને એક અંતર્મૂળ 48 મિનિટ પણ સ્થિરતાને પામે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અચ્છા હાથ નોંધમાં છે. હા આ ને આ જ વાત ને. હા બરોબર. એટલે ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય ત્યારે તેનું અનુસંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી. સર્વ કોઈ પણ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે. પર પદાર્થમાં એક સમય માત્ર પણ ઉપયોગ જાય નહીં એવી દશાને જીવ ભજે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. એક સમય માત્ર પણ ઉપયોગ બહાર નહીં જાય એવું 48 મિનિટ સુધી ચાલે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે છે. કેવળ જ્ઞાન સુધીનો આપણને રસ્તો બતાવ્યો કે પ્રભુશ્રીને કહ્યું એમની યોગ્યતા જોઈ ધ્યાનમાં રહો. ધ્યાનની તો સ્વાધ્યાયમાં રહો એટલે કે અશુભ ભાવોને તો મૂકી દો. શુભમાં રહેતા હતા શુદ્ધમાં સ્થિતિ કરો. શુદ્ધમાં ન રહેવાય તો પાછા શુભમાં આવો તો ફરી પુરુષાર્થ કરીને પાછા ફરી શુદ્ધમાં જાઓ. એમ છઠ્ઠે સાતમે ઝૂલતા શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટાવો. આ પ્રમાણે આ વાક્ય 72 સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. સાંજ પડી ગઈ, હવે પ્રવૃત્તિને મૂકી દઈ ભૂલી જઈ, હવે તો વિશેષ શાંતિ લેજે. કેમ કે મુખ્ય કર્તવ્ય તે આત્માનું હિત છે, આત્માનું કલ્યાણ છે. પણ આ શરીર કુટુંબ વગેરે ને લઈને આ બાહ્ય પ્રવૃત્તિ કરવી પડે છે. પણ સાંજે રાત્રે કંઈ જરૂર નહીં, રાત્રે મૂકી દેવું. રાત્રે આત્મહિતનો જ પુરુષાર્થ કરવો. આ પ્રમાણે વાક્ય 72 પૂરું થયું. હવે વાક્ય 73